હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંધ્યાડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. યુટ્યુબ ચેનલમાં, ફેસબુકમાં બધામાં જ તો મજામાં છો. હું પણ મજામાં છું. તો સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે. હજી આર્યન હવે નાય છે અને ડામોર સાહેબ આવ્યા નથી. તો મને ચા નાસ્તો કરી કોફી પી લીધી, ભીંડા ધોઈને મૂકી દીધા. કદાચ જમીન જાય તો હું ફટાફટ બનાવી દઉં, તો પછી બનાવીશ. તો ભીંડા સવારે મૂકી દઉં. બ્લોકમાં બની રહેજો. હજી ડાબર સાહેબ આવ્યા નથી, હવે આવશે. ચા બનાવી દીધી છે, બહાર જશે એટલે બ્લોકમાં બની રહો. આનું તો કેન્સલ થઈ ગયું, તો હવે બનાવીએ રીંગણ. તો રીંગણ બનાવવાનું છે. તો પહેલાં એક કેરી કાપી ખાઈ જવું, પછી નાવા જવું. તો ડામર સાહેબ આવી ગયા છે. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. શું કરીશ? મેં કેરી કાપીને ખાઈ લો પહેલાં. દેશી કેરી છે, કેવી લાગે? કલમી કેરી છે હો, પાછી ગામડાની છે. ટેસ્ટ કરી જોવું. સાહેબ નોકરીથી થઈ ગયા છે. ડામર સાહેબ જો રેડી. બાપ બેટી બે જણ જાય છે બાર શાહીબાગ બંને. તો બંને તૈયાર થઈ ગયા છે, કામ છે એટલે. હું મારું રીંગણ સુધારી દીધા. નહીં રેડી થઈ ગયું છું. તો સુરભી અને પપ્પાને બે જણ ગયા બાર શાહીબાગ, કામ હતું એટલે. તો મારે બનાવવાનું છે જમવા. તો રીંગણ સુધારીને મૂકી દીધા છે. આ રહ્યા. તો ફટાફટ વઘારી દો, બાંધો, રોટલી બનાવી દો. પાછો પ્રકાશ આવે છે, વરસાદ આવે એવું થયું છે, પણ વરસાદ આવતો નથી. વરસાદ આવી જાય ત્યારે સારું કહેવાય, ત્યારે શાંતિ પડે. ગરમી તો બહુ જ લાગે છે, રસોડામાં લાગે છે બહુ જ, એટલે બહુ જ ગરમી લાગે છે. પણ કોને કહીએ, જમવા તો બનાવવું જ પડે. જમવા ના બનાવીએ તો ખાશું શું, એ ટેન્શન છે. તો બ્લોકમાં બની રહેજો. હું ફટાફટ જમવા બનાવી દઉં. બનાવી દીધું ફટાફટ મેં. રીંગ જો એકદમ કોરું. તો સુરભી તો ઉતરતું નહીં. અને ભાત અને રોટલી. તો અમે જમી લઈએ. ડામોર સાહેબને બે, સુરભી તો નથી ખાવું. બીજું કેરીનો રસ બી પડ્યો, ખાઈ લે એમ તો ના માન માગે છે બહુ, એટલે પછી રહેવા દીધી છે. વરસાદનો સમય થઈ ગયો છે. તો આર્યનને પૂછે ચા, તો હું બનાવી દઉં આર્યન માટે ફટાફટ ચા. આજે ડામોર સાહેબને ચા નહીં બનાવી. કેમ ચા બનાવીને પીતી નહીં ખબર નહીં, હવે પીશે. એ જાતે જ બનાવીને પી લેશે. બીજું કોઈ પીતું જ નહીં અમારા ઘરમાં. આર્યનને કદાચ પીવે તો પીવે, સુરભી ભાગ્યે જ પીવે છે. એ ગરમ નાસ્તો હોય તારે. તો હું બનાવું ચા, જમવા બનાવું છું. તો શું હાલત છે, શું ગરમી લાગે છે. અમદાવાદમાં ક્યારે વરસાદ આવે ખબર નહીં. શાક તો વઘારી, એના કરતાં જમવાનું ના હોય તો કેવું સારું. ભીંડા વઘારી દીધા છે, ભીંડાનું શાક અને હવે બધું લોટ. તો ગરમી તો ના પૂછે, લાગે છે નવાઈ જવાય છે. રોટલી બનાવતા તો ગરમ થઈ ગયું છે. તો લોટ બાંધવાનું, રોટલી જ બનાવવાનું રહ્યું છે. હવે અમારું જમવા બની ગયું. તો મેં તો કપડાં જ બદલી કાઢ્યા, બહુ ગરમી લાગતી હતી એટલે ટોપમાં. તો છે ને ભીંડાનું શાક અને રસ, રોટલી છે, દૂધ છે, જેને જે ખાવું છે. તો અમે જમવા બેસી ગયા છો. 2 જણ જમવાવાળા છે. 2 જણ તો ના પાડે છે, ખબર નહીં. હવા ખાઈને ધરાઈ ગયા. શું ખાઈને? હવા ખાઈને ગરમીની. એટલે મેં ચા બનાવી હતી ને નાસ્તો કરવા લોકો, તો નાસ્તો કરીને ધરાઈ ગયા. તો હવે ખાવું જ નહીં. 2 જણ જમવાવાળા, તો 2 જણનું જ બનાવી છે. તો વાવાઝોડું આવી છે. જમી લીધું એના પછી આવ્યું છે. ભમ ભમ થાય છે બધા દરવાજા. તો બધા એકદમ ઠંડુ વાતાવરણ થયું. વીજળી બી ચમકે. અહીંયા તો શું દેખાય કંઈ ખબર નહીં પડતી. પવન બહુ ફૂલ છે અને વીજળી બી થાય છે આકાશમાં. તો વધારે હતું, હમણાં ઓછું થઈ ગયું. એકદમ ઠંડો પવન આવે છે. વરસાદ આવે તો ઠંડક થશે અમદાવાદમાં, નહીં તો વરસાદ ના આવે ત્યાં સુધી ઠંડક ના થાય. તમારે દહીં જમાવાનું છે, જમાઈ દો. હજુ ડબ્બામાં લોટ ભરવાનો છે, દળાયું છે તો ઠંડો કરવા મૂક્યું. તો